તો વડાપાઉંમાં કેળાની વેફર નાખીને ખાવા માંડ્યો. વિડીયો જોતા રહેજો એટલે તમને ખબર પડી જશે. આપણા પેટમાં તો હવારમાં ઉંદેડા દોડતા હોય એટલે જાય લાગી છે ભૂખ ને આવી ગયા છે આયુષભાઈ ને આપી દે પૈસા ને લઈ આવે જલ્દી કઈક વડાપાઉં જેવું. હવારમાં કામ એટલું હોય કે ડીશ ને ઝાપટી નાખી છે ને મૂકી દે આપણે એને સાઈડમાં ને બીજા બધા કામ કરવા માંડીએ. માખ્યું આપણા ઉપર બેહે એના કરતા સાફ કરી નાખીએ. હાઈ ક્લાસ તો મસ્તીનું થઈ જાય ને. ડૂચાથી હાબુ લગાડ્યો તો એને નીસવીને એક બાજુ મૂકી દીધું, ઉપરથી બધે સાફ કરી નાખ્યું. હાઈ ક્લાસ મસ્તીનું. હવે જિંદગીમાં વારો ચડી ગયો મશીનનો ને મશીનને કહીને આપણે સાફ કરી નાખીએ. બીજું તો હું બહારનું વાતાવરણ છે સારું પણ વરસાદ આવતો નથી ને રીમઝીમ કરતો આવી જાય તો બહુ મજા આવી જાય. ને તમારો ભાઈ કેવો હીરો જેવો લાગે છે ને ભેગું થાને ભાઈ. જન્મ થી રાહ જોતો તો આયુષભાઈ ને આવી ગયા છે જબલું લઈને. હવે આપણે જઈએ એટલે જમવા જાય છે, બીજે ક્યાંય નથી જતો, કે મારા માંડવામાં નથી જતો. હો આવી ગઈ મરચાની ચટણી, માથે સોસ આવી ગયો. ભાઈ જલ્દી વડાપાઉં ખોલી યાર, બહુ ભૂખ લાગી છે મારો ભાઈ. વડાપાઉં તો નીકળી ગયા જબલાની બહાર ને. હવે આપણે ખાવાનું ચાલુ કરી દઈએ. હબડ દઈને આ ટીપે ટીપે સોસ નાખવા માંડ્યો ને હળવે દઈને જોઈને ખાવા માંડ્યો. આયુષભાઈ એક પણ ખાવા માંડ્યા ને એને કીધું ચટણી નાખો કે ના નથી નાખવી, પણ તોય થોડીક નાખશે ચટણી.